સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે મિત્રો વાત કરવાના છીએ કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની શાળા પસંદગી બાબતે છે તે અગત્યની સૂચના આપવામાં આવેલી છે। તો તેના વિશે છે તે શાળા પસંદગી છે તે શે કારણે છે તે ફાળવણી છે તે રદ કરવામાં આવેલી છે અને 9 જૂન રાત્રિના 12 વાગ્યા સુધી છે જે તમામ ઉમેદવારો છે તે શાળા પસંદગી કરવાની છે। તો કઈ વેબસાઇટ છે શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આજે આપણને ન્યૂઝ મળી રહ્યા છે કે ઉમેદવારો પોર્ટ્સ પર 9 જૂન સુધી છે તે પુનઃ શાળા પસંદગી આપવાની રહેશે। એટલે કે ઘણા ઉમેદવારો છે તે 9 જૂન એટલે કે આજે 8 તારીખે પણ ઘણા ઉમેદવારો છે તે પોર્ટ્સ ઉપર છે તે શાળા પસંદગી કરી રહ્યા છે પણ કોઈ કારણોસરથી છે તે શાળા પસંદગી થઈ નથી। ઘણા ઉમેદવારોના મેસેજ આવી રહ્યા છે। તો તમામ ઉમેદવારોને વિનંતી કે પોતે જ્યારે પણ સાઈડ હાલે ત્યારે છે તે ફરી પાછો પ્રયત્ન કરી અને શાળા પસંદ કરવાનો ફરજિયાત છે। જેમ આપણે આગળના વિડીયો પણ જણાવ્યું હતું પણ જે પણ ઉમેદવારો શાળા પસંદ નહીં કરે તેવા તમામ ઉમેદવારોની છે તે માહિતી રદ કરવામાં આવશે। તો ખાસ જે પણ ઉમેદવારો છે તે ઉમેદવારો પોર્ટ્સ પર 9 જૂન સુધી પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે અને ખાસ સમય 12:30 રાત્રિના 12:30 વાગ્યા સુધી છે તેવા તમામ ઉમેદવારો છે તે શાળા પસંદગી કરી શકશે। ત્યાર પછી છે તે કોઈ પણ પ્રકારની શાળા પસંદગી નહીં કરી શકે। ત્યાર પછી વધારે વાત કરીએ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોની શિક્ષણ સહાયક શાળાની પસંદગી છે તે ફાળવણી રદ કરવામાં આવેલી છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે ફાળવણી છે તે જે પહેલાં કરવામાં આવી હતી તે રદ કરવામાં આવેલી છે અને નવી 9 જૂન પછી છે તે જાહેર કરવામાં આવશે। ત્યાર પછી રાજ્યની સરકારી અને ગ્રાન્ટલેસ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય ભરતીમાં શાળા પસંદગી અંગે શાળા ફાળવણી છે તે રદ કરાઈ છે। જે આપ સૌને ખ્યાલ હશે કે અગાઉ જે શાળા પસંદગી આવી હતી તે હાલ છે તે ફાળવણી રદ કરવામાં આવેલી છે। ભરતી પ્રક્રિયા સમિતિ બેઠક બાદ આ અંગે નિર્ણય લેવાયો છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે ગાંધીનગરમાં જે બેઠક લેવાઈ હતી તેમાં તે બેઠક સમિતિમાં છે તે આ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી હવે ઉમેદવારો છે તે 9 જૂન સુધી પોર્ટ્સ ઉપર છે તે ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરી શકશે। એટલે કે જે પણ ઉમેદવારો છે તે પુનઃ એટલે કે નવેસરથી જ તે પોતાને શાળા પસંદ કરવાનું રહેશે। શાળા પસંદગી પ્રક્રિયા ભાગ ન લેનાર ઉમેદવારોને ભરતી પ્રક્રિયા બાકાત કરાશે। એટલે કે ખાસ નોંધ જે પણ ઉમેદવારો છે તે પોતે ભૂલે નહીં અને શાળા પસંદ છે તે વહેલા તકે કરી લે। અગાઉ ધોરણ 1 થી 5 વિદ્યા સહાયક ભરતીમાં પૂર્ણ પ્રક્રિયા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે ધોરણ 1 થી 5 જે છે તે વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા છે તે પૂર્ણ સ્થગિત કરી એટલે કે ઊભી રાખી દેવામાં આવેલી છે। ત્યાર પછી મહત્વપૂર્ણ વાત કરીએ તો પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી 2024ને લઈને 24 મે 2025 અને 5 જૂન 2025ના રોજ ગુજરાત શૈક્ષણિક સ્ટાફ ભરતી માટે પસંદગી સમિતિ બેઠક મળી હતી। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે વાત કરીએ તો 16 મે અને 5 જૂનના દિવસે જે શૈક્ષણિક સ્ટાફ ભરતી છે તે માટે છે તે ભરતી સમિતિ છે તે ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી। ત્યાર પછી ઉમેદવારોને રોજગારી અને તકો મળી રહે તથા સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યાની શિક્ષણ ઉપલબ્ધ તથા શાળામાં પસંદગી ઉમેદવારોને વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી સરકારે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 માટે પુનઃ વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી છે ત્યારબાદ લાયક ઠરેલા ઉમેદવારોને છે તે ફરીથી છે તે શાળા પસંદ કરવાનું રહેશે। એટલે કે આપ સૌને ખ્યાલ હશે કે ઉમેદવારોને છે તે વધુ છે તે સરકારી ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં ભાગ લઈ શકે અને વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી છે તે પુનઃ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે આગામી સમયમાં કરવામાં આવશે। ત્યાર પછી જે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ આપણને માહિતી આપવામાં આવેલી છે તેની ફટાફટ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 એટલે કે 2024ની ભરતી હતી। ત્યાર પછી અગત્યની તારીખની વાત કરીએ તો 6/6/2025ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે। જો તમે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ન જોયું હોય તો તે ફટાફટ કરી લેજો અને ખાસ શાળા પસંદગી 9 જૂન રાત્રિના 12 વાગ્યા સુધી તે તમામ ઉમેદવારો છે તે કરી શકશે। તો વહેલી તકે છે તે પોર્ટ્સ ઉપર વેબસાઇટ ઉપર જઈ અને પોતે શાળા પસંદ કરી લેવી। ત્યાર પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સામેલ ઉમેદવારો 6/6/2025
થી 9/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે તે શાળા પસંદગી કરવાની રહેશે. એટલે કે તમે ખાસ જોઈ શકો છો કે ઓફિશિયલ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે જાહેર કરી દીધેલું છે. જે આપ સૌને ખ્યાલ છે કે 6/6/2025 થી 9/6/2025 એટલે કે 3 દિવસ ઉમેદવારોનો છે તે શાળા પસંદગી કરવાનો સમય આપેલો છે. લાસ્ટ તારીખની વાત કરીએ તો 6/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે જે તમામ ઉમેદવારો છે તે શાળા પસંદગી કરી શકશે. જે અનુસાર વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી છે. એટલે કે વધારે માહિતી જો તમારે જોઈતી હોય તો વેબસાઇટ ઉપર તમને આસાનીથી મળી જશે. સરકારી અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે ખાલી જગ્યાઓ છે તે અપડેટ કરવામાં આવેલી છે. એટલે કે આ તમામ ઉમેદવારો માટે છે તે અગત્યની સૂચના કહેવાય કે ખાલી જગ્યાઓ માટે પણ છે તે અપડેટ કરવામાં આવેલી છે. એટલે કે જે પણ ઉમેદવારોએ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2માં છે નામ આવેલા છે તેઓ તમામ ઉમેદવારો છે તે પોતાની શાળા પસંદગી કરી લેજો. અને ખાલી જગ્યાઓ અપડેટ કરવામાં આવેલી છે જેની તમામ ઉમેદવારોને નોંધ લેવી. તો જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહીજો.